આ જુઓ મિત્રો, ઇકબાલગઢની બનાસ નદીમાં ખુલ્લેઆમ ભૂમાફિયાઓ દ્વારા થઈ રહ્યું છે ખનન ચોરી, રેતની ચોરી. કોણ જવાબદાર છે મિત્રો? આના માટે કઈ કઈ કલમો લાગી શકે છે મિત્રો? આઈપીસી 379, 378, 411, 414, 34, 109 મિત્રો, ગુનામાં મદદ કરનારને માટે પણ દંડની જોગવાઈ છે. પણ આ બધું કાગળમાં જ આઈપીસી કલમો રહે છે. બધા જ ઉપરથી લઈને નીચે સુધીના અધિકારીઓ પણ આમાં જવાબદાર છે. અને આ જ રીતે આપણું ઇકબાલગઢની નદીનું જે રેતનું ચોરી થઈ રહી છે તેના વિશે જાગૃત થવું પડશે, બધાને એક થવું પડશે. નહીં તો આ જ રીતે રેત ચોરી થતી જ રહેશે. અને આ રેત આપણા ગામ માટે નહીં પણ બહાર જાય છે, બહાર તેની ડિલિવરી કરવામાં આવે છે. બિંદાસ આપણી નદી, આપણું નદીનું જે ખનિજ છે તે બહાર જાય છે અને ભૂમાફિયાઓ તેનાથી અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. અને આમાં નીચેથી માંડીને ઉપરના લેવલ સુધી અધિકારીઓ પણ જવાબદાર છે. આ ખુલ્લેઆમ કહે છે, આ ખુલ્લેઆમ કહેવામાં આવે છે. ને આ વિડીયો એનો પૂરેપૂરો સબૂત છે. આ વિડીયો તમે જોઈ શકો છો. બનાસ નદીનો છે મિત્રો, ઇકબાલગઢ.